ઓક્સિજન પણ સારો મળી શકે છે અને ઓક્સિજન તો સારો મળે અને કુદરતી ચોખ્ખી હવા પણ મળી શકે છે, બરાબર. એટલે પ્રદૂષણ મુક્ત હવા બહુ જરૂરી છે આપણા શરીર માટે, બરાબર. તો તમે પણ આ રીતે જગ્યા હોય તો ઝાડ વાવી દો, બરાબર, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું રહે. થેન્ક યુ સો મચ, બરાબર. હા, એ પકડ જોઈ શકો છો કેવી ધમાલ કરે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે આપણી આ નારિયેળીને બધી નારિયેળીને પાણી પીવડાવવાના છે. તો આ તો અમને ઉઠ્યા છે ને આછામાં ગોલું જે પડી ગયો છે, જે હવે ઊભો થઈ ગયો છે, બરાબર, રમે છે હવે એકલો. હવે મેં પાણી ચાલુ કરવા જઉં છું, જોઈ શકો છો તમે. કેમ કે આપણે બધી નારિયેળીને પાણી પીવડાવવાનું છે, તો નળ ચાલુ કરી દીધો છે, જોઈ શકો છો. આ વાડામાં જેટલી નારિયેળી છે બધી નારિયેળીને પાણી પીવડાવવાનું છે. ને અમારી આ ગટી એકલી રમે છે. આ છે મારું ભાન્યું, જે હજુ 1 વર્ષ ને થોડા મહિનાનું થયું છે, બરાબર. હા, એ પકડ જોઈ શકો છો કેવી ધમાલ કરે છે, બરાબર. તો વિડીયોમાં બને રહેજો, હજુ બહુ બધું બતાવીશ તમને, બરાબર. થેન્ક યુ સો મચ, કન્ટિન્યુ રહેજો. જોઈ શકો છો આ રીતે કુંડી બનાવેલી છે બધી જ નારિયેળીમાં, અને એમાં પછી આઈટન પાઇપ મૂકી દેવાની, જેથી કરીને એની જાતે પાણી પીવાયા કરે, બરાબર. આ ટાઈપની આ ઝાડમાં બી છે, પેલી નારિયેળીમાં બી છે, બધી જ નારિયેળીમાં આ ટાઈપની કુંડી બનાવેલી છે, જેથી કરીને એમાં પાણી રહે, બરાબર, અને થોડું કહીને એની જાતે પાણી પીવાય, બરાબર. તો આ એક સારો વ્યૂ બી આવી શકે છે. તમારી પાસે આવી જગ્યા હોય તો તમે આ રીતે નારિયેળી વાવી શકો છો, ને એના કારણે સારી વ્યૂ પણ આવી શકે છે, ઓક્સિજન પણ સારો મળી શકે છે, અને ઓક્સિજન તો સારો મળે અને કુદરતી ચોખ્ખી હવા પણ મળી શકે છે, બરાબર. એટલે પ્રદૂષણ મુક્ત હવા બહુ જરૂરી છે આપણા શરીર માટે, બરાબર. તો તમે પણ આ રીતે જગ્યા હોય તો ઝાડ વાવી દો, બરાબર, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું રહે. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો, બરાબર. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.